જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો? આજે બની રહી છે 7 પડવાળી પૂરી. તો અહીંયા મેં મેંદાના લોટમાં સોજી નાખી દીધી છે. વજનમાં જોઈએ ને તો 500 ગ્રામમાં લગભગ 75 ગ્રામ જેટલી સોજી એડ કરેલી છે. હવે એમાં આપણે મરીને આવી રીતે અધકચરા વાટી અને થોડી મોટી ચાળણીમાં ચાળીને એડ કરીશું. સાથે આપણે જીરું છે ને એને થોડું અધકચરું ખાંડીને એડ કરી દઈશું. ત્યારબાદ આપણે એમાં હિંગ એડ કરી દઈશું. અહીંયા હિંગનું પ્રમાણ થોડું આગળ પડતું રાખશું ને તો આ પૂરી ખૂબ જ સરસ લાગે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું. હવે આ બધું એડ કર્યા પછી એને સારી રીતે મિક્સ કરી અને એમાં ઘી અને તેલ બંનેનું મોણ દઈશું. આવી રીતે પહેલાં તો ઘીનું મોણ દઈશું, સાથે સાથે આપણે તેલનું મોણ દઈ દઈશું અને આ બધાને આપણે મોણ સારી રીતે મિક્સ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને મિક્સ કરીશું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવું આપણું મોણ મિક્સ થઈ ગયું છે. આ મેંદાના લોટની જ છે. જો તમે ઘઉં અને મેંદો મિક્સ કરીને કરશો ને તો બી આ રીતે સરસ બને છે. હવે એમાં જરૂર પ્રમાણે પાણી એડ કરી અને કડક એવો લોટ બાંધવાની છે. એની કણક છે ને ખૂબ સરસ બનશે જો થોડો કડક લોટ બાંધશો ને તો. હવે આ બધા જ્યારે 7 પળની પૂરી કરવાની હોય ને ત્યારે જો તમે જીરુંને અધકચરું વાટી અને મરિયાને છે ને તમે આવી રીતે થોડા ચાળીને નાખશો ને તો એ તમારી પૂરીના પળ એકદમ સરસ પડશે. તો આવી થોડી નાની નાની ટ્રીક એન્ડ ટિપ્સ સાથે કામ કરશો ને તો તમારી પૂરી પણ ખૂબ સરસ બનશે. હવે આપણે લગભગ અડધા કલાકના રેસ્ટ પછી આપણો લોટ આવો થઈ ગયો છે. હવે આ સાઈઝના આપણે એના લુવા પાડી લઈશું. બધા લુવા લઈ લઈશું અને પછી આપણે એના રોટલા વણી લઈશું અને આ લોટને મસળી લઈશું એકવાર સરસ રીતે અને પછી એના લુવા કરી અને સરસ મજાના આપણે એના રોટલા વણી લઈશું. રોટલા છે ને એના પતલા વધારે પડતા નથી કરવાના, પણ મીડિયમ થિકનેસવાળા રોટલા બનાવી દઈશું આપણે. તો આ રોટલા આવી રીતે આપણે વણી લઈશું અને બધા રોટલા વણીએ ને તો એવું લાગે ને કે તમારો લોટ થોડો ઢીલો લાગે તો તમારે એની અંદર છે ને જ્યારે રોટલો વણીને મૂકો ને ત્યારે થોડો એવો આપણે લોટ સ્પ્રિંકલ કરીને મૂકવાનો. આવી રીતે મીડિયમ થિકનેસવાળી બધી રોટલીઓ આપણે વણી લઈશું. હવે આ રોટલાને આપણે વણી લીધા પછી આપણે ઘીમાં ચોખાનો લોટનો સાટો બનાવીશું. ઘી થોડું ગરમ થવા દેવાનું છે, પીગળી જાય એટલું, બહુ વધારે ગરમ નથી કરવાનું. હવે પીગળી ગયેલા ઘીમાં આપણે છે ને એની અંદર ચોખાનો લોટ એડ કરી દઈશું અને એક પતલું એવું સ્લરી જેવું બનાવીશું. જો આ રીતે કરશો ને તો પૂરી સરસ મજાની એકદમ સરસ પળવાળી થાય છે. તો આવી રીતે તમે જોઈ શકો છો આવો પતલો સાટો બનાવી દેવાનો છે, બહુ જાડો પણ નહીં અને પતલો. હવે એની ઉપર આવી રીતે આપણે દરેક પહેલાં ઉપર આપણે લોટ થોડો સ્પ્રિંકલ કરેલો છે. હવે એના ઉપર દરેક ઉપર આપણે ઘીનો સાટો લગાવી દઈશું અને પછી બીજી રોટલી મૂકી દઈશું. હવે પાછો ફરી આપણે ઘીનો સાટો લગાડી દઈશું. આવી રીતે 2 કે 3 તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે તમે લગાવતા જાઓ અને આવી રીતે આપણે સરસ મજાનું, હું અત્યારે 3 પળવાળી બનાવું છું તો ત્રીજા પળમાં પણ આવી રીતે કરી અને આપણે હવે એને સરસ મજાનો રાઉન્ડ વાળી દઈશું. આવી રીતે વાળી અને પછી આપણે એના કટ કરી લઈશું. જો તમે આવી રીતે થોડું ટાઈટલી વાળશો ને તો એ છૂટી નહીં પડે જલ્દીથી, એટલે થોડું આ સ્ટેપમાં ધ્યાન આપવું. આવી રીતે હવે આપણે એના એક સરખા પીસ કટ કરી લઈશું. એક સરખા પીસ કટ કરી લઈ અને પછી આપણે એને છે ને થોડા હાથથી પ્રેસ કરી દઈશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફળ દેખાય ને એવી મસ્ત છૂટી થાય છે. હવે આ બધાને આપણે હાથથી આવી રીતે પ્રેસ કરી લઈશું અને પછી છે ને આ પૂરીને પણ મેં પ્રેસ મશીનમાં જ દબાવીને કરી છે તો પણ એના પણ એટલા જ સરસ બન્યા છે. તમે જોઈ શકો છો આવી રીતે એક વારાફરતી કરી અને આવી રીતે કરી દઈશું. હવે આ બધા જ સાટા અને લુવા આવી રીતે કરી અને જો તમે ફટાફટ પ્રેસ કરતા જશો ને તો આ પૂરી બહુ ઝડપથી થાય છે અને પળ એટલા જ સરસ બને છે. હવે આપણે એને બધાને છે ને મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરી લઈશું. કોઈ પણ વસ્તુ તળો ને ત્યારે જો તમે મીડિયમ ફ્લેમ રાખશો ને તો એકદમ સરસ એનું જે ટેક્સચર આવવું જોઈએ ને આવી જશે. એટલે હંમેશા બને ને ત્યાં સુધી ફ્રાય કરતી વખતે મીડિયમ ફ્લેમ પર તો તમે તળશો ને તો એ વસ્તુ ક્રિસ્પી થશે. આ રીતે આપણે એને બંને બાજુ ગોલ્ડન કલરની થાય ને ત્યાં સુધી આપણે એને સારી રીતે ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા પળ આપણા ખીલવા લાગ્યા છે. તો આવી જ રીતે આપણે એને ધીમે ધીમે હળવા હાથે ફેરવતા જઈ અને બંને બાજુ ગોલ્ડન કલરની થાય ને ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું. તો આ છે ને ખૂબ ઇઝી એવી 7 પળની પૂરી છે. અહીંયા જો તમે 3 કે 2 તમને જે રીતે ફાવે ને એ રીતે તમે લઈ શકો છો. તમે જોઈ શકો છો કે આપણી પૂરીના બંને બાજુ સરસ એવા પળ થઈ ગયા છે. તૈયાર છે આપણી 7 પળની પૂરી. કેવી લાગી આજની રેસીપી જરૂરથી જણાવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.